વિદ્યાર્થી મિત્રો વેલ તો સરસ મજાની આપણે ચેપ્ટર નંબર 6 ની બધી વાતો પૂરી કરી. હવે એના બે ત્રણ કોયડા બાકી છે અને સ્વાધ્યાયના ક્વેશ્ચન બાકી છે. તો બધા સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ દાખલાઓ ગણી નાખીએ અને કોયડા સોલ્વ કરી નાખીએ એટલે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જાય. બરોબર છે. પહેલો કોયડો લે કોયડાની શરૂઆત કરીએ. સરસ મજાનો કોયડો તમને સ્ટાર્ટિંગમાં આપેલો છે. કોયડા નંબર 6.11 સોરી કોયડો 6.11 કોયડો 6.11 ની વાતો કરીએ. શું કીધું છે? તો એની રકમ જરાક છે મારી પાસે લખેલી છે, લખી દઉં છું અહીંયા તમને. 298 કેલ્વિન તાપમાને શું કીધું છે? 298 કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી ઓઝોનના પરિવર્તન ઓક્સિજનમાંથી ઓઝોન નું પરિવર્તન નીચે આપેલું છે. એટલે કે અહીંયા તમને રિએક્શન આપેલી છે. ઓક્સિજનમાંથી ઓઝોનનું પરિવર્તન કઈ રીતે થાય? તો કે 3/2 O2 gives O3 ગેસ. બંને ગેસ છે. ઓક્સિજનમાંથી ઓઝોનનું પરિવર્તન માટે ડેલ્ટા G0 હોય. પરિવર્તન માટે ડેલ્ટા G0 ગણો કરી નાખીએ. બરોબર છે. ડેલ્ટા G0 ગણો. આ પરિવર્તન માટે Kp આ પરિવર્તન માટે Kp બરાબર 2.47 ગુણ્યા 10 ની -29 ઘાત છે. જો અહીંયા G0 આ રીતે આપેલું છે, તમારે પુસ્તકની અંદર આ રીતે આપેલું છે. કોઈ વાંધો નહીં, એને G0 જ લખાય. બરોબર છે. આ ટાઈપની આપણી પાસે એક સરસ મજાની રકમ છે અને આ રકમ મુજબ આપણે શું કરવાનું છે? દાખલો ગણવાનો છે. પહેલા ગિવન ડેટા લખીને તો શું આપેલું છે? તાપમાન T આપેલું છે. તો તાપમાન T બરાબર શું થશે? 298 કેલ્વિન થશે. ધેટ્સ ક્લિયર. ઓકે. Kp આપેલું છે. Kp બરાબર 2.47 ગુણ્યા 10 ની -29 ઘાત આપેલું છે. હવે જો Kp એટલે શું છે? જો વાયુમય પ્રક્રિયા હોય, ગયા લેક્ચરની અંદર વાત કરી હતી, વાયુમય પ્રક્રિયા હોય તો K બરાબર Kp લખવાનું અને દ્રાવણમાં પ્રક્રિયા થતી હોય તો K બરાબર Kc લખવાનું. ક્લિયર થાય છે? ઓકે. ચલો તો અહીંયા વાયુમય પ્રક્રિયા છે એટલે K બરાબર શું લખ્યું છે? આપણે Kp લખ્યું છે. કારણ કે બંને જગ્યાએ જો ગેસ આપેલું છે એટલે વાયુમય પ્રક્રિયા થઈ. K બરાબર શું લખ્યું છે? Kp લખી દીધું છે. વેલ હવે R ની કિંમત આપણને ખબર છે. R બરાબર 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. બરાબર છે. અને શું શોધવાનું કીધું છે? ડેલ્ટા G0 બરાબર કેટલું? આ આપણે શોધવાનું છે. તો આની માટે આપણી પાસે સરસ મજાનું એક સૂત્ર છે. ડેલ્ટા G0 -2.303 RT log Kp. ખાસ યાદ રાખવાનું છે, સંતુલન અચળાંક અને ડેલ્ટા G વચ્ચે સંબંધ દર્શાવતો આ સૂત્ર છે આપણી પાસે. સંતુલન અચળાંક અને ડેલ્ટા G વચ્ચે સંબંધ દર્શાવતો હોય એવું આ સૂત્ર જ છે આપણી પાસે. બીજા સૂત્ર આપણી પાસે છે નહીં. તો આની અંદર બધાની કિંમત મૂકી દઉં તો -2.303 R ની કિંમત કેટલી છે? 8.314. T ની કિંમત કેટલી છે? 298 log Kp બરાબર શું છે? તો આ ની કિંમત 2.47 ગુણ્યા 10 ની -29 ઘાત. બરોબર છે. ચલો આનો તમે ગુણાકાર કરો જોઈએ. કરો. શું આવે છે ગુણાકાર બેટા? તો તમે ગુણાકાર કરશો એટલે -5705.84 મેં ઓલરેડી કેલ્ક્યુલેશન કરેલું છે બેટા, એટલે લખી શકું છું. બરાબર છે. અને અહીંયા જુઓ log, અહીંયા આપણે આ નિયમ ફોલો કરવો પડે છે. log m ગુણ્યા n એનું સાદું રૂપ આપીએ ને એટલે શું થાય? log m plus log n. બરાબર છે. આ નિયમને અહીંયા ફોલો કરું છું એટલે શું આવે છે? 2.47 પ્લસ log 10 ની -29 ઘાત. ક્લિયર થાય છે? આ નિયમ ફોલો થાય છે. અહીંયા બાજુમાં લખી દઉં, આવું શું લખી દઉં છું કારણ કે log
m ગુણ્યા n બરાબર log m પ્લસ log n, એટલે કે લોગમાં જ્યારે ગુણાકાર હોય એનું સાદુરૂપ આપો એટલે બંને વચ્ચે શું થશે? સરવાળો થશે. ઓકે, ત્યાંથી આગળ વધીએ છીએ -5705.84. હવે આની કિંમત જો 2.47 બરાબર છે, તો એનું log કઈ રીતે જોવાનું? 24 નું 7 માં log જોવાનું છે. ક્યાં log જોવાનું છે? 24 નું 7 માં log જોવાનું છે. અને અહીંયા શું લાગુ પડશે એ આપણે જરાક જોઈ નાખીએ છીએ. ચલો 24 નું 7 માં log જુઓ ફટાફટ બેટા. તો 24 નું 7 માં જોશો એટલે 39 27 log મળશે. પણ log જોઈએ એટલે પોઈન્ટ પછી કિંમત મૂકવાની. બરાબર. હવે અહીંયા શું થશે? આ -29 છે એ આગળ આવી જશે એટલે -29 log 10. કયો નિયમ અહીંયા ફોલો થશે? તો અહીંયા log નિયમ ફોલો થશે log m raised to n is equal to n log m. એટલે કે જ્યારે log માં ઘાત હોય તો ઘાત ક્યાં આવી જશે? આગળ આવી જશે, ગુણાકારમાં આવી જશે અને log m એની કિંમત થશે. તો જો ઘાત આગળ આવી ગઈ અને આ એની કિંમત થઈ. તો અહીંયા જે આગળ છે -5705.84, આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે -28 પોઈન્ટ કેટલી કિંમત આવે છે? ચલો હું કેલ્સી કરી જો અને તમે પણ કેલ્ક્યુલેશન કરી જો એટલે આપણને જવાબની ખબર પડે. કેલ્ક્યુલેશન કરું છું બેટા, મારી પાસે કેલ્સી છે બરોબર છે. આઈ હોપ કે તમારી પાસે હશે અને કેલ્ક્યુલેશન કરો. તો 29 માઈનસ 0.39 27 28.60. સાહેબ આ log 10 નું શું થયું? તો એટલે કે નાખવાનું log 10 is equal to 1. ખરેખરમાં અહીંયા બેઝમાં શું હોય? 10 હોય. બધાના બેઝમાં આપણે કેમિસ્ટ્રીની અંદર બેઝ 10 લેવામાં આવે છે બરોબર છે. તો અહીંયા બેઝ 10 છે એટલે એની કિંમત કેટલી થઈ ગઈ? 1. એટલે log 10 ની કિંમત 1 થાય. 1 × 29 એટલે શું થઈ જાય? 29. ચલો આ મૂલ્ય મળ્યું. હવે આ બંનેનો ગુણાકાર કરો એટલે ગુણાકાર કરશો એટલે તમને કિંમત કેટલી મળે છે? ચલો કરો જે ગુણાકાર ફરી વખત ગુણાકાર કરો પહેલા ગુણ્યા 5705.84 163 માઈનસ માઈનસ કેવું થઈ જશે? માઈનસ માઈનસ પ્લસ 187.024 બરાબર છે. આ છે જૂલ. એકમ શું આવશે? જૂલ આવશે. પોઈન્ટને હું ડાબી તરફ ખસેડું છું તો ડાબી તરફ ખસેડું પોઈન્ટને ડાબી તરફ ખસેડું એટલે 1 2 3 જવાબ આવે 163.187 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ. 10 ની 3 ઘાત એટલે શું કહેવાય બેટા? કિલો જૂલ કહેવાય. આ ડેલ્ટા G0 ની કિંમત મળવા જઈ રહી છે મને. તો શું આવશે? 163.187 કિલો જૂલ. આ રીતે કેલ્ક્યુલેશન આવે છે. કઈ રીતે log ની ગણતરી કરવાની છે એ જરા જોઈ લો, સ્ક્રીનશોટ લ્યો એટલે આપણે આગળ વધીએ છીએ. આની પછીના દાખલા પર વધીએ બેટા. સ્ક્રીનશોટ ચલો પૂછું છું. ચલો તો કોયડા નંબર 6.12 ની વાતો કરીએ છીએ. કોયડા નંબર 6.12 ઓલરેડી મેં તમને લખી દીધો છે બોર્ડ પર. શું કહે છે? નીચેની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો. કે આપણે સંતુલન અચળાંક કે શોધવાનું છે. તાપમાન લઈ દીધું છે. પહેલા તાપમાન T લખી દઉં છું. 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક કે શોધવાનું છે. 2NH3 ગેસ વત્તા CO2 ગેસ will give NH2CO NH2 વત્તા H2O આ પ્રક્રિયા છે. આપેલ તાપમાને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા એટલે ગિબ્સ મુક્ત ઊર્જા તમને આપી દીધી છે. એને આ રીતે 0 કરો કે આ રીતે 0 કરો બંને ચાલશે. -13.6 કિલોજૂલ પર મોલ બરોબર છે. અને તમને કે શોધવાનું કીધું છે. હજી શું ઘટે છે? R ઘટે છે. તો R બરાબર કેટલો થશે? 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. હવે જો અહીં બીજી એક વસ્તુ ધ્યાનમાં લીધા જેવી છે બેટા કે અહીંયા જૂલમાં છે અને અહીંયા શું છે? કિલો જૂલમાં છે. તો શું કરવું પડે? કા
આ જે r નું મૂલ્ય છે એને કિલો જૂલમાં ફેરવવું પડે અથવા આ ડેલ્ટા g નું મૂલ્ય છે એને જૂલમાં ફેરવવું પડે. આને આપણે કિલો જૂલમાં ફેરવી દઈએ વધારે સરળ રહેશે. 8.314 ગુણ્યા 10 ની -3 કિલો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ક્લિયર થાય છે મેટર? તો આ રીતે તમારે કિલો જૂલમાં મૂલ્ય મળી ગયું છે. અહીંયા આપણે શોધવાનું છે એન્ટીલોગ. શું શોધવાનું છે? એન્ટીલોગ. સૂત્ર મૂકીએ એટલે આપણી વાતને આગળ જોર મળશે. આમાં ખબર પડી છે બેટા? અને આપી દે સમજો કે કિલો છે, કિલો જૂલને જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ગુણી નાખવાનું. કિલો જૂલને જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ગુણી નાખવાનું. જૂલને કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગી નાખવાનું. તો આ મેં 1000 વડે ભાગ્યું છે. ફરી એક વખત, કિલો જૂલને જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ગુણવાનું અને જૂલને કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગવાનું. ચલો ભાઈ, તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ ડેલ્ટા G0. આ R એટલે શું છે? તો કે પ્રક્રિયા એન્થાલ્પી છે. રિએક્શન મુક્ત ઉર્જાની વાત છે. તો શું કહે છે? ડેલ્ટા G0 -2.303 RT log K. બરાબર છે? આપણે એમાંનું K શોધવાનું છે. શું શોધવાનું છે? આપણે K ની શોધખોળ કરવાની છે. તો જોઈએ જરા, આની કિંમત આપી દીધી છે. કેટલી આપી છે? -13.6 કિલો જૂલમાં. ઓકે, ત્યાંથી આગળ વધીએ તો જુઓ બાકીની કિંમત કઈ રીતે મળે છે બેટા? તો કે બાકીની કિંમત મળે છે -2.303. ઓકે, r છે, r ની કિંમત 8.314 ગુણ્યા 10 ની -3 જે મેં ઓલરેડી અહીંયા તમને પહેલેથી કેલ્ક્યુલેટ કરીને આપી દીધી છે. t ની કિંમત કેટલી છે? 298 કેલ્વિન log k. હવે જુઓ, log k ને સૂત્રનો કરતા બનાવો. પહેલા આનું આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. કરો જોઈએ કેલ્ક્યુલેશન. 13.6 બરાબર આનું કેલ્ક્યુલેશન થશે -5705.84. ક્લિયર? એને ગુણ્યા 10 ની -3 આનું કેલ્ક્યુલેશન કરશો એટલે આ ટાઈપનો તમને જવાબ મળશે અને અહીંયા મળશે log k. log k ને સૂત્રનો કરતા બનાવો તો log k અને આ પદ ગુણાકારમાં છે. આ બાજુ જશે એટલે ભાગાકારમાં જતું રહેશે. જો બેટા માઈનસ ની નિશાની સાથે જાય છે એટલે ખાસ યાદ રાખજો. આ તરફ જશે એટલે શું થઈ જશે? ભાગાકાર થઈ જશે એટલે અહીંયા જવાબ મળશે log k બરાબર -13.6 છેદમાં -5705.84 ગુણ્યા 10 ની -3. થાય છે ક્લિયર? માઈનસ માઈનસ પહેલા તો કેવું થઈ ગયું? પ્લસ થઈ ગયું છે. હવે તમે log k ની કિંમત જોવા જશો તો log k ની કિંમત તમને કેટલી મળે છે? તો log k ની કિંમત મળે છે 2.38. આ તમને મળ્યું છે log k. આપણે log k શોધવાનું છે કે k શોધવું છે? આપણે તો k શોધવાનું છે. તો log ને પહેલી તરફ લઈ જશે એટલે એન્ટી-log થઈ જશે. શું થઈ ગયું? log નું એન્ટી-log. એન્ટી-log 2.38. તો હવે જુઓ, એન્ટી-log નો નિયમ પ્રમાણે હું અહીંયા જરા કેલ્ક્યુલેશન કરી નાખું છું. એન્ટી-log હંમેશા જે ધન મૂલ્ય છે એનો જ મળશે. ઋણ મૂલ્યનો એન્ટી-log ક્યારેય મળશે નહીં. કોનો એન્ટી-log મળે છે? ધન મૂલ્યનો એન્ટી-log મળે છે. ઋણ મૂલ્યનો એન્ટી-log મળતો નથી. બીજું, એન્ટી-logમાં પોઈન્ટ પછીના અંકનો એન્ટી-log જોવાનો છે. તો પોઈન્ટ પહેલાના અંકનું શું થશે સાહેબ? તો પોઈન્ટ પહેલાના અંક 10 ની ઘાતમાં જતા રહેશે. એટલે અહીંયા શું થાય? k બરાબર પોઈન્ટ પહેલાના અંક 10 ની ઘાતમાં જતા એટલે 10 ની કેટલી ઘાત? 2 ઘાત. ઓકે, હવે આપણે log જોવાનું છે 0.38 એન્ટી-log જોવાનું છે 0.38. બરોબર છે? મારી પાસે બુક છે એમાંથી હું એન્ટી-log જોઈ નાખું છું. તમારે પણ જોઈ નાખવાનું છે. 0.38 માં એન્ટી-log જોશો એટલે 2399 થશે. કેટલા થશે? 2399. ચાલો, તો અહીંયા એન્ટી-log આવ્યું છે 2399. તો હવે જુઓ, એન્ટી-log જોયું એટલે એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. એટલે અહીંયા શું મૂકી દીધું તમે? પોઈન્ટ 2.2399. એને એપ્રોક્સિમેટલી આપણે એવું કહી શકીએ કે 2.4 ગુણ્યા 10 ની 2 ઘાત.
આ તમને કિંમત મળી છે log k ની. કોની કિંમત મળી છે? log k ની કિંમત તમને મળી ગઈ. ધેટ્સ ઓલ. બરાબર છે. ચલો સ્ક્રીનશોટ લ્યો એટલે આગળ વધીએ છીએ બેટા. ઓકે ચલો બેન. તો કોયડા નંબર 6.13 મસ્ત મજાનું લખી દીધું છે. ખરેખરમાં આ કોયડો જે છે આ કોયડો ચેપ્ટર નંબર 7 રિલેટેડ છે. બરાબર, પણ કઈ વાંધો નહીં. આપણે ચેપ્ટર 7 પર પહોંચવા જ આવ્યા છીએ તો કોઈ ટેન્શન નહીં. તો ચેપ્ટર નંબર 7 રિલેટેડ આ પ્રશ્ન છે, એમાંથી આપણે સરસ મજાનો જવાબ મેળવવાનો છે. વેલ, હજી મેં આની જે રિએક્શન છે એ રિએક્શન મેં લખી નથી. રિએક્શન હું તમને લખી દઉં છું. શું કીધું છે પેલા આપણે રકમ આખી વાંચી લઈએ એટલે રિએક્શન લખી દઉં તમને. 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ઓકે, 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કેટલા કેલ્વિન થાય? પહેલા અહીંયા આપણે ક્લિયરિફિકેશન આપતા જઈએ. T બરાબર 60 ડિગ્રી એટલે 60 વત્તા 273 એટલે કેટલું થાય છે? 60 વત્તા 273 મતલબ થાય 333 કેલ્વિન. ડાઇનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ N2O4 એનું 50% વિઘટન થયું. N2O4 નું વિઘટન થાય ને એટલે 2NO2 થાય. આ ઉત્પન્ન થશે. આ તાપમાને અને એક વાતાવરણ દબાણે T બરાબર એક વાતાવરણ પ્રમાણિત મુક્ત ઊર્જા કરવાનું ડેલ્ટા G0 કેટલું? આ પ્રમાણિત મુક્ત ઊર્જા કરવાનું કીધું છે. કોઈ વાંધો નહીં. પ્રમાણિત મુક્ત ઊર્જા કરવાનું કીધું છે એટલે ડેલ્ટા G0 શોધવાનું કીધું છે. ડેલ્ટા G0 શોધવાનું કીધું છે. તો કઈ રીતે શોધવું છે આપણે? તો જો એના જે ગયા લેક્ચરની અંદર આપણે વાતો કરી હતી કે ભાઈ જો તમે ડેલ્ટા S અને ડેલ્ટા H જાણતા હો તો ડેલ્ટા G0 શોધી શકાય અને ડેલ્ટા G0 પરથી શું શોધી શકાય? K શોધી શકાય. અથવા તમે કોઈ પણ રીતે સંતુલન અચળાંક K શોધી નાખો તો એના પરથી તમે ડેલ્ટા G0 પણ શોધી શકો. તો હું સંતુલન અચળાંક K શોધવાનો પ્રયત્ન કરું છું. K શોધવા માટેનું જે સૂત્ર છે એ ચેપ્ટર નંબર 7 માં આવશે. હું થોડી વાર માટે ચેપ્ટર 7 માંથી ઈ સૂત્રને અહીંયા લઈ આવીશ. બરાબર, અને તમને સરસ મજાનું કેલ્ક્યુલેશન કરીને બતાવીશ. હવે જો અહીંયા એક સરસ મજાની હિન્ટ આપી છે કે 50% વિઘટન થાય છે. કેટલા ટકા વિઘટન થાય છે? 50% વિઘટન થાય છે. તો વિઘટન માટે શું હોય છે? ધ્યાન આપજો. અહીંયા સમજી લો કે એની સાંદ્રતા C હોય શરૂઆતમાં, ત્યારે અહીંયા 0 હોય. અહીંયા કેટલી હોય? C હોય ત્યારે અહીંયા કેટલી હોય છે? 0, કારણ કે શરૂઆતમાં પ્રક્રિયકો હોતા નથી. પછી શું હોય છે? ધ્યાન આપજો. અહીંયા એની સાંદ્રતા 1 - આલ્ફા થાય છે. આપણે 1 - આલ્ફા કરી દઈએ છીએ. બરોબર છે? તો તેની સાંદ્રતા અહીંયા 1 રાખી દઈએ છીએ. કોઈ પ્રશ્ન નથી. અહીંયા 1 - આલ્ફા થાય છે ત્યારે એની સાંદ્રતા અહીંયા કેટલી થશે? આલ્ફા. પણ કેટલા મોલ છે? 2 મોલ છે એટલે કેટલી થશે? 2 આલ્ફા થશે. હવે ધારી લો કે અત્યારે એની સાંદ્રતા અહીંયા કેટલી છે? આપણે અહીંયા 1 રાખી છે. એનું 50% વિઘટન કરી નાખવું એટલે 1 નું 50% કેટલું થાય? 0.5. તો અહીંયા કેટલું થાય? 2 × 0.5. આવું થાય? બોલો હા કે ના બેટા? તો હા. તો અહીંયા આલ્ફા એટલે શું છે? એનો વિયોજન અંશ છે, જે આપણે 11મા ધોરણના 7મા ચેપ્ટરની અંદર સારી રીતે આપણે એની વાતો કરવાની છે. વિયોજન અંશ છે. શું છે? વિયોજન. કેટલું વિયોજન થાય છે એ દર્શાવતો અંશ છે. ઓકે, તો હવે એક વસ્તુ ખબર પડે. અહીંયા શું થઈ જાય? 2 × 0.5 એટલે 1 અને એ કેટલા વધશે? 0.5. આ વાત છે સંતુલનની, અને આપણે સંતુલન જ વાત કરવાની છે. તો જ સંતુલન અચળાંક મળશે. અહીંયા આપણે જે K પણ શોધવો પડશે. ઓકે, હવે જો કેવી ઘટના થઈ છે, હું મોલ અંશ શોધવાનો પ્રયત્ન કરું છું. શેનો પ્રયત્ન કરું છું? મોલ અંશ. કારણ કે મારે દબાણ ગોતવું પડશે પહેલા. કેમ? સ્ટેપ બાય સ્ટેપ હું જવાબ તરફ લઈ જાઉં છું. એ ખાસ જોવાનું છે. X N2O4 N2O4 ના મોલ અંશ બરાબર N2O4 ના મોલ છેદમાં કુલ મોલ. બરાબર છે? ચલો, N2O4 ના મોલ કેટલા છે? એટલે 0.5. કુલ મોલ કેટલા થાય? એટલે જ્યારે તમારું સંતુલન સ્થપાય ત્યારે કુલ દબાણ કેટલું છે? 1 + 0.5 એટલે 1.5. વાત આખી સમજજો. આ દાખલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે N2O4 નું જે દબાણ છે એના મોલ કહેશો આપણે. જે એનું દબાણ છે એ જેનું શું થશે? મોલ. તો દબાણ કેટલું છે? 0.5 એટલે એના મોલ પણ છે 0.5. કુલ કેટલું છે? છેલ્લે બધાથી ભેગું થઈ તો 1 + 0.5.
સંતુલન સમય એટલે કેટલું થશે 1.5 એના તમને શું મળશે બેટા મોલ અંશ મળે છે બોલો હા કે ના હા છે આ N2O4 ના મોલ અંશ મળ્યા છે હવે XNO2 ના મોલ અંશ શોધું છું તો શું થાય NO2 ના મોલ છેદમાં કુલ મોલ તો NO2 ના મોલ કેટલા થાય છે તો NO2 ના મોલ 1 છે અને કુલ મોલ કેટલા છે 1.5 છે આ મને મોલ અંશ મળ્યા શું મળ્યું છે મોલ અંશ મળ્યા છે બંનેના પ્રક્રિયકો અને નિપજોના મને મોલ અંશ મળ્યા છે હવે મારે એના પરથી શું કરવું છે તો જુઓ આંશિક દબાણ શોધવું છે તો આપણે ડાલ્ટનના નિયમ મુજબ ચેપ્ટર 5 ની અંદર આપણે ડાલ્ટનનો નિયમ ભણ્યા છે ચેપ્ટર 5 ની અંદર ડાલ્ટનનો નિયમ ભણ્યા છે ત્યાં આપણે એવું કીધું છે કોઈ પણનો આંશિક દબાણ હોય સમજો કે N2O4 નું આંશિક દબાણ લેવું છે તો શું આવશે x N2O4 P ટોટલ આવું આપણે ભણ્યા છીએ ચેપ્ટર 5 ની અંદર ડાલ્ટનના નિયમમાં બરાબર ચલો તો આ શું થયું પોતાનું આંશિક દબાણ થયું છે તો કેટલા આવે છે અહીંયા તો કિંમત 0.5 ના છેદમાં 1.5 એને ગુણ્યા 1 કારણ કે કુલ દબાણ ચલો એનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબમાં શું મળે છે બેટા તો જવાબમાં એની જ કિંમત મળે છે બરાબર છે 1.5 સોરી 0.5 ભાગ્યા 1.5 મળે છે ચલો એને આ સ્વરૂપમાં લેવા દઉં છું 0.5 ભાગ્યા 1.5 આ PN2O4 મળ્યું છે બરાબર છે વેલ હવે PNO2 શોધું છું તો એનું શું મળશે એની કિંમત તમને કેટલી મળશે બેટા 1 ના છેદમાં 1.5 જે છે એ મળવાની છે કારણ કે એને આપણે શું કરીશ ફરી વખત 1 કરીશ આખું સૂત્ર લખીને દેખાડું ચલો XNO2 P ટોટલ બરાબર છે XNO2 P ટોટલ હવે XNO2 કેટલું છે તો કે 1 ના છેદમાં 1.5 P ટોટલ કેટલું છે એને ગુણ્યા 1 એટલે શું મળશે તમને 1 ના છેદમાં 1.5 ક્લિયર છે ઓકે હવે જુઓ જ્યારે આપણે સંતુલન અચળાંક શોધીશું ચેપ્ટર 7 ની અંદર ત્યારે આપણે આ રીતે આની ગણતરી કરશું સંતુલન અચળાંક બરાબર Kp નિપજોના મોલ માઈનસ ભાગ્યા પ્રક્રિયકોના મોલ નિપજોના મોલ ભાગ્યા પ્રક્રિયકોના મોલ એટલે આપણે આમ લખશું PNO2 છેદમાં PN2O4 પણ જોયું અહીંયા તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે 2 એટલે આનો વર્ગ કરવો પડશે અને અહીંયા તત્વયોગમિતીય ગુણાંક છે નહીં એટલે આ પદ છે એને એમનેમ રહેવા દેવાનું છે એનો વર્ગ નથી મારી આખી વાત સમજાય છે બેટા હા સાહેબ સમજાય છે ચલો હવે તો થોડો હજી હું આગળ વધી જાઉં અહીંયા ચલો કિંમત મૂકી દઉં છું તો અહીંયા શું થશે PNO2 નો વર્ગ એટલે NO2 ની કિંમત કેટલી છે 1 ના છેદમાં 1.5 એનો વર્ગ છેદમાં શું આવે છે N2O4 0.5 ના છેદમાં 1.5 બેટા દેખાય છે પેલા હું કેમેરામાં જોઈ લઉં નહીં નથી દેખાતું તો હું એને ઉપર લખી નાખું છું કોઈ વાંધો નહીં ચાલો તો એને ઉપર લખી દઉં છું એટલે શું થશે અહીંયા Kp બરાબર આ કિંમત મૂકવાની છે 1 ના છેદમાં 1.5 નો વર્ગ છેદમાં 0.5 ના છેદમાં 1.5 બરોબર છે હા સાહેબ રેડી છે હવે જો છેદનો છેદ અંશમાં જશે બંને છેદ ભેગા થશે એ આખી પ્રોસેસને ફોલો કરીએ એટલે શું થશે 1 નો વર્ગ તો 1 થાય એટલે 1.5 ક્યાં જશે અંશમાં જશે બરોબર છે અહીંયા છેદમાં શું આવશે 1.5 નો વર્ગ અને એને ગુણ્યા 0.5 બોલો થાય કે નહીં આ રીતે બેટા જુઓ જરાક પછી બનાવી લો જરાક આ રીતે બનશે કે નહીં બનશે ઓકે હવે આ બધાનો તમે ભાગાકાર કરશો એટલે તમને કુલ જવાબ મળશે 1.33 Kp બરાબર 1.33 atm તમને જવાબ મળશે Kp બરાબર
1.33 ATM જવાબ મળશે. ચલો મેળવો. હવે આ કિંમતને તમારે ક્યાં મૂકી દેવાની છે? સૂત્રની અંદર મૂકી દેવાની છે. ડેલ્ટા G ના સૂત્ર મૂકી દો. ડેલ્ટા G0 is equal to -2.303 RT log Kp. બોલો હા યા ના? ક્લિયર થઈ છે બેટા? બધાને કેલ્ક્યુલેશન કરશું એટલે શું થશે? તો કે આપણને આપણી સીધી જ કિંમત મળી જશે, જવાબ મળી જશે. હવે એટલાની કિંમત તો આપણે આગળના બે દાખલા મૂકીને છે. કેટલા આવશે? -5705.84. બોલો હા કે ના? 5705.84 log Kp ની કિંમત કેટલી છે? 1.33. શાયદ નહીં આવે, શાયદ નહીં આવે. 1 મિનિટ, કારણ કે તાપમાન અલગ છે બેટા. સોરી, અહીંયા તાપમાન અલગ છે. તાપમાન આપણે અલગ લીધેલું છે. જો 333 કેલ્વિન છે એટલે ચેન્જ થશે. તો લખું છું 2.303 ગુણ્યા 8.314 એને ગુણ્યા 333 log 1.33. પહેલા તો કેમેરામાં દેખાય છે એ અગત્યનું છે. જોઈ લઉં છું. નહીં, નથી દેખાતું. ચલો એક જ સેકન્ડ બેટા. ચલો હવે દેખાય છે, દેખાય છે પણ થોડુંક કટ થાય છે, હે ને? ચલો કઈ વાંધો નહીં. તો એ લોગને હું નીચે લખી નાખું. અહીંયા લખી દઉં log 1.33. હવે તમે બધા કેલ્ક્યુલેશન કરો. પહેલા તો log જુઓ. log 1.33 એટલે શું થાય? તો કે તમારે જોવાનું છે 13 નું 3 માં. શું જોવાનું છે? 13 નું 3 માં log જોશો એટલે 0.1239 થશે. શું થશે? 0.1239 એટલે બધી કિંમત પરિવર્તન કરવું જોઈએ. -2.303 into 8.314 into 333 ગુણ્યા 0.1239. 1239 બરાબર છે. ચલો બધું કેલ્ક્યુલેશન કરશો એટલે -763.8 કિલોજૂલ પર મોલ આવશે. -763.8 કિલોજૂલ પર મોલ. આ થશે તમારી કિંમત. ખરેખર ચેપ્ટર 7 નો દાખલો છે પણ અહીંયા આપણને 6 માં આપ્યો છે તો ગણવો પડે. આ આખી મેટર કઈ રીતે આવી છે એ તમને ચેપ્ટર 7 માંથી પાકી ખબર પડશે. ક્લિયર છે? તો કોયડાના અહીંયા દાખલા આપણે પૂરા થાય. સ્વાધ્યાયના દાખલા આપણે સ્ટાર્ટ કરશું પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું અને 1 બાય 1 બધા જે એક્ઝામ્પલ છે, જે દાખલાઓ છે એ આપણે કેલ્ક્યુલેટ કરશું. ઓકે, થેન્ક યુ.